મિત્રો આજે તમને એક બહુ મહત્વના સમાચાર આપવાના છે કે જો તમે નવા બિલ્ડિંગમાં તમે રેસિડેન્શિયલ ફ્લેટ લો છો અથવા તો કોઈ કોમર્શિયલ દુકાન કે ઓફિસ કે કશું લેતા હો છો અને એમાં જો વોટર લીકેજનો પ્રોબ્લેમ હોય તો તમે રેરામાં ફરિયાદ કરી શકો છો. તાજેતરમાં જ રેરા દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે કે જેમાં અમદાવાદના કહેવાય ને કે ખૂબ જ પ્રતિષ્ઠિત એવા શિવરંજની વિસ્તાર પાસે આવેલા વિનસ સ્ટ્રાટમ નામના નવા નક્કોર બિલ્ડિંગમાં એક ભાઈએ 9મા માળે ઓફિસ લીધેલી હતી અને એ ઓફિસ લીધા બાદ તેમને વોટર લીકેજનો ને એવા પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા હતા અને એના કારણે એને ફર્નિચરને અને પ્રોપર્ટીને નુકસાન ગયું હતું. અને બિલ્ડર છે એને બિલ્ડરને વારંવાર કહેવા છતાં કોઈ એક્શન લેવામાં આવ્યો નહોતા એટલે એમને રેરામાં અરજી કરી હતી. પણ રેરામાં જ્યારે અરજી કરી ત્યારે બિલ્ડરે એવો દાવો કર્યો કે એમણે તો ઓલરેડી રિપેરિંગ કામ કરી આપ્યું છે, પણ વળી પાછું જે પેલા ભાઈએ એમ કીધું કે ભાઈના આમનું આ ફોલ્સ સ્ટેટમેન્ટ છે, એમને રિપેરિંગ નથી કર્યું. અંતે ઘીના ખામમાં ઘી પડ્યું અને જે બિલ્ડર છે એણે એવું અંડરટેકિંગ આપ્યું કે એણે રિપેરિંગ કામ કરી આપ્યું છે અને બહુ સારું રિપેરિંગ કામ કરી આપ્યું છે ક્વોલિફાઈડ પ્રોફેશનલના માધ્યમથી. અને ભવિષ્યમાં પણ એમનો જે 5 વર્ષનો જે રેરાનો જે પીરિયડ છે કે કોઈ ફોલ્ટ આવે તો 5 વર્ષની અંદર કોઈ ફોલ્ટ આવશે તો એ રિપેરિંગ કામ વધારાનું કરી આપશે. તો મિત્રો આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે રેરામાં અરજી કરી શકો છો.